પર હોઈ અતિ હરિ કૃપા જારી. રામચરિત માનસ એમ કહે છે, જેના ઉપર કૃપા હોય એને પરમાત્મા માણસ બનાવે, પણ જેના ઉપર અતિ કૃપા કરે એને ભગવાન એનો દાસ બનાવીને કથામાં બેસાડે છે. આજે આપણા પર પ્રભુની કૃપા વરસી છે અનાયાસેન. જે સંતોના દર્શન કરવા એક એક ધામમાં જાવ તો અડધી જિંદગી વહી જાય, પણ લાલ બાપુનું સાનિધ્ય મળ્યું તો બધા સંતો એકારે તમને અહીંયા મળ્યા, એક સાથે અહીંયા મળ્યા. તો પ્રભુએ આપણા ઉપર અતિ કૃપા કરી, તો આજે આપણે અહીંયા બેઠા છીએ. ખૂબ સુંદર કથા ચાલતી હતી. ગર્ગાચાર્ય ઋષિએ કહ્યું કે હું નામ નહીં પાડું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. ગર્ગાચાર્ય ઋષિ એમ કહે છે કે નંદરાય હું શું કહું, બહુની સંતિ નામાની, આના કેટલા નામ છે? ગુણ કર્માનુરૂપાણી, આના જેવા જેવા ગુણ હશે એવા એવા નામ સમાજમાં થશે. જેવી જેવી લીલાઓ કરશે, જેવા જેવા કામ કરશે, એવા એવા નામો પડશે ના. પણ પરમાત્માના નામકરણ સંસ્કારની કથા ચાલે છે. મારે આપ સૌને એટલી પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ દેવો છે કે ભગવાનના અનેક નામો, તમે બધા એટલું તો સાંભળ્યું છે ભગવાનના 1000 નામ છે. કેટલા લોકોએ સાંભળ્યું છે 1000 નામ છે? 1000 નામ નો સાંભળે તો કઈ નહીં, ખાલી એટલું તો સાંભળ્યું છે ને 1000 નામ છે. આમાંથી એક નામ તો એવું છે જે તમને ગમતું હશે. તો જેટલી બાકી રહી છે જિંદગી, એ જિંદગીમાં તમને જે ભગવાનનું નામ ગમે, કૃષ્ણ ગમે તો કૃષ્ણ, રામ ગમે તો રામ, તમને જે ગમે તે, પણ બાકીની જિંદગી હવે ભગવાનમય વિતાવજો, કે જેથી કરીને આપણું જે ગયું એ બધું ભૂંસાઈ જાય, નવું કંઈક લખાઈ જાય. આપણું જે ગયું તે ગયું, એને ભૂલી જાઓ, પણ નવું જે આવી રહ્યું છે એને કંઈક સારું નિર્માણ કરો. પ્રભુની કૃપાથી આજ આપણને આવો સત્સંગ સાંપડ્યો છે. આ લોકનું નાણું તમારી પાસે કદાચ આ લોકનું સુખ આપશે, પણ આ લોકનું નાણું તમને યોગ્ય રીતે વાપરતા આવડશે તો પરલોકનું પણ સુખ તમને આ નાણું આપશે. ઘણા કહેતા હોય છે કે પૈસાથી વ્યવસ્થાઓ થાય, તો વાત સાચી છે, પૈસાથી વ્યવસ્થા થાય, પણ એ વ્યવસ્થા પણ એવી કરવી જોઈએ ઉપર પણ